અહીંયા જોઈ શકો છો મારી સેવા થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે છે રવિવાર અને તમે જોઈ આગળ કે મેં સેવા કરી લીધી છે સરસ મજાની. અને આજનો સુવિચાર છે, તમે જે આનંદ કરો છો તે સારા કર્મોનું પરિણામ જ છે. બાકી તકલીફ તો મનુષ્ય અવતારમાં ભગવાનને પણ પડી હતી. ઓકે, આજનો સુવિચાર આ છે. અને આજે ચકલીઓનો અવાજ સરસ મજાનો આવી રહ્યો છે ઘણા બધા દિવસો પછી. તમે સાંભળી શકો છો કે ચકલીનો કેટલો મસ્ત અવાજ આવી રહ્યો છે બહાર. અહીંયા જોઈ શકો છો ગરુડિયા મને લાગે છે કે જતા રહ્યા લાગે છે. પણ આજે ચકલીઓ આવી ગઈ છે. ક્યાં બોલે છે ચકલી? દેખાતી જ નથી ને. હા, એ રહી, એ અહીંયા છે. ચી ચી કરી દઈએ. બધાના પક્ષીઓ આજે તો આનંદ કિલ્લોલ કરી રહ્યા છે. ટ્યુશન આવે તે પણ આવતો જ હશે. અને ગરમી તો કે મારું જ કામ, એટલો ઉકળાટ લાગી રહ્યો છે કે અમારે અહીંયા તો એક્સાઇઝ પણ વરસાદ નથી. વરસાદ પડે તો ખૂબ જ સારું. જો અહીંયા આવી ગયો છે જૈમિક. અને જૈમિક ક્યાં ગયો તો? ભુવાલડી નહીં, ભુવાલી પણ ક્યાં, શું કરવા ગયો તો? એમ અભ્યાસ વર્ગ હતો સંઘનો. સંઘમાં અભ્યાસ વર્ગમાં ગયો તો. શું શું કરાયું અભ્યાસ વર્ગમાં? શાખા લગાવી, એમાં રમત રમાડી ને એ બધું કરાય. પછી શાખા પૂરી થઈ પછી જમાડ્યા. પછી એક હોલ હતો, ત્યાં બધા બેસાડ્યા અને બધું પૂછ્યું કે શું કરો તમારા ગામમાં, શાખામાં શું કરો છો. પછી આજે ગુરુ પૂર્ણિમાનો અહીંયા ઉત્સવ છે, એવી રીતે બીજી જગ્યાએ છે તો બધાનું આયોજન ને એ બધું પૂછતા હતા કે શું કર્યું છે, કોણ આવવાનું છે, એ રીતે બધું કર્યું. વક્તા કોણ છે એટલે જૈમિક પ્રાથમિક વર્ગમાં જઈને આવ્યા? ના ના, તો રાત્રિ અભ્યાસ વર્ગ કહેવાય, પણ રાત્રિ રોકાણ. રાત્રિ રોકાણ, ઓકે. બોલો બીજું. બીજું તો પછી બીજા બધા અમુક હતા, એ બીજી બાજુ બેઠક કરતા હતા ને અમે બધા છોકરાઓ ને બીજા એક હતા, એ અમે બધા ગીતો ગાતા હતા, મજા કરી. ઓકે, તને જવું ગમે ને? આવું બધું કરવું બહુ ગમે ને? મજા આવે. ઓકે. અને હવે તારે કોલેજમાં તો એની માહિતી નથી જવાનું નહીં? તો કામ બધું પૂરું થઈ ગયું છે. બધું પૂરું થઈ ગયું છે. કપડાં વાસણ થઈ ગયા છે. અને અહીંયા હું લઈને બેસી ગઈ છું ભીંડા. અને અમે ભીંડા સમારી દઈશું. આજે ભીંડાનું શાક બનાવવાનું છે. અહીંયા બની રહી છે ભાખરી સરસ મજાની. આ છે ભીંડાનું શાક થઈ ગયું છે. આ બનાવ્યું છે બટેકાનું શાક. ભીંડાનું એકલું શાક થઈ રહ્યું નથી એટલે ભીંડાનું શાક બનાવ્યું છે. અને આ બની ગઈ છે રોટલીઓ. અને હવે ભાખરીનો વારો છે. અને અહીંયા તન્મય મારો તન્મય ભણવા બેસી ગયો છે, જોઈ શકો છો. કેમ તન્મય? હેલો ફ્રેન્ડ્સ, જો અત્યારે બનાવવા જઈ રહી છું આલુ સેવ. જો તમે જોઈ શકો છો એ માટેનો મેં લોટ આવી રીતે બાંધી દીધો છે. આની અંદર બટેકા છે, પછી બેસન અને ચોખાનો લોટ, પાણીપુરીનો મસાલો, મરિયા, આમચૂર પાવડર અને મીઠું નાખી અને ગરમ તેલ 2 ચમચી ગરમ તેલ કરીને આવી રીતે લોટ બાંધી દીધો છે સરસ મજાનો. આ હું ફર્સ્ટ ટાઈમ બનાવવા જઈ રહી છું. કેવી બને છે એ પછી તમને કહું. આવી રીતે અહીંયા સંચાવડી સેવ પડી રહી છે.
અને અહીંયા જોઈ શકો છો આ મેં આના વડે પાડી છે પણ આમાં બહુ વાર લાગે છે એટલે પછી આ સંચો કાઢ્યો સંચા વડે હું હવે પાડી રહી છું. કંઈ પણ કરવું હોય તો મહેનત તો બધામાં લાગે જ છે, એમને કંઈ થતું નથી. આજે કેટલી ગરમી લાગી રહી છે, ગરમીના લીધે જ કેટલી ગરમી છે. હવે જો પંખો ચાલુ કરું તો આમાં ગેસમાં ઓર્ડર એટલે બરાબર થાય નહીં. તો અહીંયા જોઈ શકો છો, જો અહીંયા બંને ભાઈઓ આવી ગયા છે અને આવીને તરત જ જોઈ શકો છો જમવાનો ટાઈમ છે. મેં તો જમી લો પણ તો પણ બંને જણા આલુ સેવ ખાવા બેસી ગયા છે. તન્મય કેવી બની છે બેટા? સારી બની, સરસ. તેમ બહાર કરતા એકદમ મસ્ત. ઓકે, સરસ બની છે એમ ને? સરસ સરસ. પહેલી વખત બનાવી છે? હા. બનાવો ને ખાઓ. બનાવો ને ખાઓ ને બનાવો ને ખવડાવો. મારે તો એ જ નિયમ લાગવું પડે ને મારી માટે તો. મારે તો બધું ખાવાનું વધારે શોખ આવી એમને એ લોકોને બધા. મારે તો ખાઓ 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 ખાવું પણ વધુ નથી વધતું નહીં. ઓકે, ચાલુ જ છે. હવે વિડીયોને એન્ડ કરી દઈએ છીએ. ચલો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. બોલ ને કેમ ના સબસ્ક્રાઇબ કરો. બધા અનસબસ્ક્રાઇબ વાળા બહુ જોવો છે ને ઘણા બધા, એટલે માટે પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. એ તો પછી અમારા રોજે રોજના વિડીયો તમને મળતા જે રહે. જોતા નથી સબસ્ક્રાઇબ કરો યાર, કરો જલ્દી. 500 સબસ્ક્રાઇબર પહોંચાડો અને નકલચી બંદર છે એ બસ. ચલો ચલો બધા આવજો. બાય.